નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તમારી પરીક્ષા ચાલી રહી છે. હવે આપણું એકાઉન્ટનું છેલ્લું પેપર છે, તો એની પહેલા આપણે પ્રશ્નપત્ર 6 નો વિભાગ F નું સોલ્યુશન હું તમને સંપૂર્ણ કરાવી દઉં છું. તે ઉપરાંત આપણે તમારી એકાઉન્ટના પેપરના આગળ 4 દિવસની રજાઓમાં મેરેથોન લેક્ચરનું આયોજન આપણે વિભાગ પ્રમાણે કરેલું છે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. વધારે સમય ન લેતા આપણે આગળ વધીએ. વિભાગ F ની અંદર બે દાખલા પૂછાતા હોય છે બંને વાર્ષિક હિસાબોમાં. સૌથી પહેલો હોય છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, તો એનું આપણે સોલ્યુશન કરીએ. જે પ્રશ્નપત્ર 6 નો દાખલો છે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. જુઓ, મનુ અને વિનુ સરખે હિસ્સે નફો નુકસાન વહેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2025 ના રોજ આપેલ કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આખર સ્ટોકની કિંમત 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત કેટલા ટકા ઓછી છે? 20% ઓછી છે. જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ, શું તૈયાર કરતા હોઈએ? વાર્ષિક હિસાબો એવા સંજોગોમાં બજાર કિંમત, સ્ટોકની કિંમત જે ઓછી હોય ધ્યાનમાં લેવામાં આવે. તો 40,000 માંથી 20% બાદ કરી દો. તો જુઓ, 40,000 ની અંદરથી 20% બાદ કરો. 40,000 ના 20% કેટલા થાય? 8,000 થાય. 40,000 માંથી 8,000 બાદ કરો એટલે કેટલા આવે? 32,000 રૂપિયા આવે, 32,000. તો આખર સ્ટોકની બે એન્ટ્રી હવાલામાં આપેલી છે. એટલે પહેલી એન્ટ્રી વેપાર ખાતામાં જમા બાજુ લખીશું આપણે 32,000 રૂપિયા, જે ઓછી કિંમત હોય ધ્યાનમાં લેવાય. આખર સ્ટોક કેટલા રૂપિયા? 32,000. એની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે? પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ લખીશું આખર સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયા? તો કે 2,000 રૂપિયા, સોરી 38,000, 32,000, 32,000 રૂપિયા. ચલો આગળ બીજા નંબરનો હવાલો. 1,000 નો માલ મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું. ખરીદીમાં પ્લસ કરો. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીની અંદર શું કરવામાં આવે? પ્લસ કરવામાં આવે. નહીં નોંધેલ ખરીદી, નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા છે? 1,000 રૂપિયા. આની બીજી એન્ટ્રી નહીં નોંધેલ ઉધાર ખરીદી છે. ઉધાર ખરીદી એટલે કોની અંદર પ્લસ કરવામાં આવે? લેણદારોમાં. લેણદારોની અંદર પ્લસ કરો. નહીં નોંધેલ ખરીદી, નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે કે ભાગીદારોની મૂડી પર 10% અને ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. તો સૌથી પહેલા મૂડી પર મનુ અને વિનુની મૂડી 1 લાખ અને 1,20,000 ચેક કરી લેવાનું. ચાલુ ખાતા આપેલા છે? ના, નથી આપેલા. તો આપણે મૂડી ખાતા બનાવીશું. હે ને? મૂડી ખાતામાં ભાગીદારોનું નામ શું છે? મનુ અને વિનુ. તો અહીંયા લખીશું વિગત મનુ વિનુ, વિગત મનુ અને વિનુ. સૌથી પહેલા અહીંયા શું લખીશું? બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. ચલો, આપણને મનુની મૂડી કેટલા રૂપિયા આપેલી છે? 1 લાખ રૂપિયા જમા બાકીમાં. મનુની મૂડી કેટલા રૂપિયા? 1 લાખ. વિનુની મૂડી કેટલા રૂપિયા આપેલી છે? 1,20,000 રૂપિયા. હવે આપણે મૂડી પર વ્યાજ ગણવાનું કીધું છે, તો મૂડી પર વ્યાજ અહીંયા લખવામાં આવે. મૂડી પર વ્યાજ જમા બાજુ. હવે હવાલામાં આપણને મૂડી પર વ્યાજ કેટલા ટકા કહેલું છે તમે જોઈ શકો છો. મૂડી પર વ્યાજ આપણને 10% કીધું છે. તો 1 લાખના 10% કરું તો કેટલા રૂપિયા આવશે? 10,000 રૂપિયા. 1,20,000 ના 10% કરીશ તો કેટલા રૂપિયા આવશે? 12,000. આ બંનેની બીજી એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવે. મૂડી પર વ્યાજ. ચલો, મનુના કેટલા? મનુના 10,000 રૂપિયા. વિનુના કેટલા? તો કે વિનુના 12,000 રૂપિયા. 10 ને 12 બંને કેટલા થશે? 22,000 રૂપિયા, 22,000 રૂપીસ. 10 ને 12,000 કેટલા થશે? 22,000 રૂપિયા થશે. ચલો, એના પછી આપણને ઉપાડ પર વ્યાજ ગણવાનું કીધું છે. જુઓ, મૂડી પર 10%, ઉપાડ પર 5%. ઉપાડ કેટલો આપેલો છે? 10,000 ને 20,000 આપેલો છે, પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું છે 5 તારીખે વરે આપણે ઉપાડ કરેલો છે, પણ એ તો છેલ્લે કરેલો છે એટલે એની કોઈ અસર થશે નહીં. તો આપણે કેટલા ટકા ગણી લઈએ? 5%, 10,000 ને 20,000 ઉપર. અહીંયા લખીએ ઉપાડ. ઉપાડ મનુનો કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. અને વિનુનો કેટલા રૂપિયા આપેલો છે? આપણને 5,000 રૂપિયા ઉપાડ આપેલો છે કાચા સરવૈયામાં. 10,000 અને 5,000. અને મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે? આપણને 5%. સોરી, 10,000 અને 20,000 છે. સોરી, 5,000 નથી, 10,000 અને કેટલા હજાર છે? 20,000 રૂપિયા છે. 10,000 and 20,000. ચલો, ઉપાડ પર વ્યાજ લખીએ. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા કીધું છે? 5%. 10,000 ના 5% કેટલા થશે? 500. 20,000 ના 5% કેટલા થશે? 1,000. અહીંયા ઉધાર ને અહીંયા જમા. ઉપાડ પર વ્યાજ
ચલો મનુના કેટલા રૂપિયા છે 500 રૂપિયા અને વિનુના કેટલા રૂપિયા છે 1000 રૂપિયા. કુલ ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા આવે 1500 રૂપિયા. કુલ ઉપાડ પર વ્યાજ આપણો કેટલા રૂપિયા આવશે 1500 રૂપિયા આવશે. ચલો એના પછી આપણને નેક્સ્ટ શું આપેલું છે કાલખાત અનામત 3000 ની જોગવાઈ કરો તથા દેવાદારો પર વટાવ અનામત 10% લેખે રાખવાનું છે. તો આ હવાલો આપણે 5મા નંબરનો હવાલાની એન્ટ્રી કર્યા પછી કરવાનો. મનુ 1000 નો માલ અને વિનુએ 2000 નો માલ અંગત વપરાશ માટે લીધો હતો જેની ચોપડે ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં નોંધ થઈ છે. તો વેચાણની અંદરથી માઇનસ કરી દેવાના. વેચાણની અંદરથી માઇનસ કરી દેવાના. ભૂલથી નોંધેલ નોંધ જો મનુના કેટલા રૂપિયાનો માલ 1000 નો વિનુનો કેટલો 2000 નો તો 1 ને 2 કુલ કેટલા થાય 3000. ભૂલથી નોંધેલ કેટલા રૂપિયા અહીંયાથી બાદ કરી દેવાના 3000. ઉધાર વેચાણ તરીકે લખ્યા છે એટલે દેવાદારોમાંથી પણ માઇનસ કરવામાં આવે. દેવાદારોની જેટલી રકમ હશે એની અંદરથી 3000 રૂપિયા ભૂલથી નોંધેલ નોંધ લખી માઇનસ કરી દેવામાં આવે. તો આની સાચી નોંધ શું થાય મનુ અને વિનુએ ઉપાડ કર્યો છે. મનુ અને વિનુએ શું કર્યો છે ઉપાડ કર્યો છે હે ને. મનુએ કેટલાનો કર્યો છે 1000 અને વિનુએ કેટલાનો કર્યો છે 2000. તો એમના મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું આપણે વધારાનો ઉપાડ. મનુએ કેટલાનો કરેલો છે 1000 આને કેટલાનો કરેલો છે 2000. શું લઈ ગયા માલ લઈ ગયા એટલે અન્ય રીતે માલની જ આવક છે. આની અંદરથી માઇનસ કરીશું ખરીદીની અંદરથી ઉપાડથી ગયેલ માલ કેટલા રૂપિયા બંનેનો થઈને ટોટલ 3000 રૂપિયા. બંનેનો થઈને કેટલા રૂપિયા 3000 રૂપિયા. એના પછી ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. તો 5મા નંબરનો હવાલો આપણે કરી લીધો. હવે 4થા નંબરનો જે પેન્ડિંગ છે કરી દઈશું. સૌથી પહેલા ગાલખાત અનામત 3000 ની જોગવાઈ કરો. તો આપણે દેવાદારો કેટલા આપેલા છે એ જોઈ લઈએ. કાચા સરવૈયામાં આપણને ગ્રાહકો અને વેપારીઓમાં દેવાદારો 20000 ના આપેલા છે. દેવાદારો કેટલાના આપેલા છે 20000 ના. તો સૌથી પહેલા દેવાદારો આપણે કેટલા લખીશું 20000. એની અંદરથી ગાલખાત અનામત ગણવાનું કીધું છે આપણને. માઇનસ કરીશું ગાલખાત અનામત કેટલા ટકા કેટલી ગણવાની કીધી 3000. તો 20000 માઇનસ 3000 એટલે કેટલા આવે અહીંયા 14000 રૂપિયા વધે. આ ગાલખાત અનામતની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. કેવી રીતે લખવામાં આવશે જો સૌથી પહેલા ગાલખાત કઈ તો કે કાચા સરવૈયાની. એની અંદર ફરીથી પ્લસ કરવામાં આવે શું ગાલખાત કઈ તો કે હવાલાની. એની અંદર ફરીથી પ્લસ કરવામાં આવે ગાલખાત અનામત કઈ તો કે હવાલાની. અને છેલ્લે માઇનસ કરવામાં આવે કઈ ગાલખાત અનામત તો કે કઈ કાચા સરવૈયાની. તો ગાલખાત અનામત હવાલાની આપણને કેટલી મળી 3000 રૂપિયા અહીંયા લખી દઈશું 3000 રૂપિયા. એના પછી આપણને એ જ હવાલામાં શું કીધું છે દેવાદારો પર 10% વટાવ અનામત રાખવાનું છે. તો 14000 આપણને દેવાદારો મળ્યા એની અંદરથી માઇનસ કરીશું વટાવ અનામત 14000 ના 10%. વટાવ અનામત 14000 ના 10% કેટલા થશે 1400. 14000 માંથી હું 1400 બાદ કરું એટલે રકમ કેટલી આવે 12600 રૂપિયા. આ વટાવ અનામતની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું આપણે દેવાદાર પર વટાવ અનામત કેટલા રૂપિયા આવ્યું તો કે 1400 રૂપિયા 1400 રૂપીસ. ચલો એના પછી દાખલાની અંદર હવાલાઓ દરેક થઈ ગયા. હવે આપણે કાચા સરવૈયામાં જે એન્ટ્રીઓ કરવાની બાકી છે એ 1 બાય 1 આપણે કરીશું કાચા સરવૈયાની એન્ટ્રીઓ. તો સૌથી પહેલા કાચા સરવૈયામાં જુઓ શું આપેલું છે કલર ચેન્જ કરી દો. ઓકે મૂડી અને ઉપાડ લખાઈ ગયો છે. શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે 60000. હવે વેપાર કાચા સરવૈયામાં એક જ એન્ટ્રી થશે. વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે સૌથી પહેલા શરૂનો સ્ટોક ઓપનિંગ સ્ટોક કેટલા રૂપિયા લખવામાં આવે 60000 રૂપિયા આપેલો છે 60000 જ લખીશું વધારે ઓછો લખવાનો નહીં. એના પછી ખરીદી અને વેચાણ ખરીદીની ઉધાર બાકીઓ ખરીદી 61000 છે વેચાણ 80000 છે. તો જુઓ અહીંયા વેપાર ખાતામાં ખરીદી કેટલા રૂપિયા 61000 અને વેચાણ આપણને કેટલા રૂપિયા આપેલું છે 80000 રૂપિયા. વેચાણ આપણને કેટલા રૂપિયા આપેલું છે 80000. એના પછી શું આપેલું છે આવક માલ ગાડા ભાડું ખરીદીને લગતો ખર્ચ છે 20000 વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે. શોર્ટમાં લખું આમાગાભા આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા તો કે 20000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે તોલાઈ. તોલાઈ પણ શું કહેવાય ખરીદીને લગતો ખર્ચ છે 1000 રૂપિયા. તોલાઈ કેટલા રૂપિયા 1000 રૂપિયા 1000 રૂપીસ. ચલો તોલાઈ પછી શું આપેલું છે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો પ્રોવિડન્ટ ફંડ કેટલો આપેલો છે 4000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવામાં લખાય. તો સૌથી પહેલા પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવામાં હું ટૂંકમાં લખું પીએફ પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા 4000 રૂપિયા. બીજું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 1000 એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે. તો અહીંયા લખું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો.
તો પ્રોવિડન્ટ ફંડનો ફાળો કેટલા રૂપિયા કીધો છે આપણને 1000 રૂપિયા કીધો છે. પ્રોવિડન્ટ ફંડનો ફાળો આપણને દાખલામાં કેટલો આપેલો છે 1000 આપેલો છે. ચલો એના પછી આપણને શું આપેલો છે જોઈ લઈએ. તો કે ડેડ સ્ટોક કેટલો છે 22000 રૂપિયા. ડેડ સ્ટોક મિલકત લેણામાં લખાશે. વેપાર પાકા સરિયામાં મિલકત લેણામાં ડેડ સ્ટોક કેટલા રૂપિયા 22000 રૂપિયા 22,000 રૂપીસ. ચલો ડેડ સ્ટોક પછી આપણને શું આપેલું છે ડેડ સ્ટોક પછી જોઈએ તો પગાર મજૂરી. જુઓ પગાર મજૂરી કેટલી આપેલી છે 12000. પગાર નફા નુકસાનમાં લખાય, મજૂરી વેપાર ખાતામાં લખાય. તો આ પગાર મજૂરી ક્યાં લખવી? તો પહેલું નામ હોય ને એને ધ્યાનમાં લેવા. પહેલા અહીંયા પગાર લખેલો છે, પગાર લખેલો છે એટલે નફા નુકસાનમાં લખવામાં આવશે 12000 રૂપિયા. જો મજૂરી લખેલી હોત, પહેલા મજૂરી લખેલી હોત તો ક્યાં લખાય? વેપાર ખાતામાં લખાય. પણ પહેલા પગારનું નામ છે એટલે આપણે નફા નુકસાન ખાતામાં લખવામાં આવશે. પગાર મજૂરી કેટલા રૂપિયા? 12000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? મનુની લોન. મનુની લોન કેટલા રૂપિયા આપેલી છે? 20000. મનુ કોણ છે? ભાગીદાર છે. અહીંયા લખેલું છે 1/7/2024 થી. કઈ તારીખથી? 1/7/2024 થી મનુની લોન પાકા સરવૈયામાં મૂડી દેવામાં લખીશું આપણે. મનુની લોન. ચલો મનુની લોનની રકમ આપણને કેટલી આપેલી છે? 20000 રૂપિયા. હવે જુઓ મનુ ભાગીદાર છે. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા ભાગીદારની લોન પર 6% વ્યાજ ચૂકવવું પડે. કેટલા ટકા? 6% વ્યાજ ચૂકવવું પડે. હવે મનુની લોન આપણે કઈ તારીખે લીધી છે? 1/7 ના રોજ લીધી છે. 1/7 થી લઈને આપણો હિસાબી વર્ષ ક્યારે પૂરો થાય છે? 31 માર્ચ. સમયગાળો ગણી લો. જુઓ 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો. 1 2 3 4 5 6 7 8 9 મહિના થયા. તો કેટલા મહિનાનો વ્યાજ ગણવાનો છે? 9 મહિનાનો. તો જુઓ અહીંયા 20000 ના કેટલા ટકા ગણવાના? 6%. 20000 ગુણ્યા 6%. 20000 ગુણ્યા 6% કરો તો 1200 રૂપિયા આવે આખા વર્ષ. આખા વર્ષના 1200 તો 9 મહિનાના કેટલા થાય? ગુણ્યા 9 ભાગ્યા 12 એટલે 900 રૂપિયા મૂડી પર લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે. લોન પર વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે. તો ચેક કરી દેવાનું પહેલા લોન પર વ્યાજ આપેલું તો નથી ને કાચા સરવૈયામાં? નથી આપેલું. તો લોન પર વ્યાજ આપણે ક્યાં લખીશું? નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખવાના. લોન પર વ્યાજ કેટલા રૂપિયા છે? 900 રૂપિયા. આ લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે એની બીજી એન્ટ્રી ક્યાં કરવાની? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. લોન પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે 900 રૂપિયા. 900 રૂપીસ. ચલો એના પછી આપણને શું આપેલું છે? લોન પર વ્યાજ લખાઈ ગયું, લોન લખાઈ ગઈ. ચલો મહાજન લાગો. મહાજન લાગો કેટલા રૂપિયા આપેલો છે? 2000 રૂપિયા. ખરીદીને લગતો ખર્ચ છે, વેપાર ખાતામાં લખાશે. મહાજન લાગો 2000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? ફેક્ટરીનું મકાન 1 લાખ રૂપિયા. મકાન છે, મકાન છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું આપણે. ફેક્ટરીનું મકાન કેટલા રૂપિયા આપેલું છે? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા. ચાલો એના પછી આપણને શું આપેલું છે? ફેક્ટરીનું મકાન. ફેક્ટરીના મકાન પર ઘસારો. ફેક્ટરીના મકાન પર ઘસારો કેટલા આપેલા છે? 10000 રૂપિયા. ફેક્ટરીના મકાન પર ઘસારો. મકાન પર ઘસારો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખાય. સોરી ફેક્ટરી ઉત્પાદન લગતો છે. ફેક્ટરી એટલે ઉત્પાદન થાય છે. એની અંદર શું થાય છે? ઉત્પાદન. તો ઉત્પાદનનો જે ફેક્ટરીના મકાનનો ઘસારો જે છે એ ક્યાં લખાશે? વેપાર ખાતામાં લખાશે. ફેક્ટરીના મકાન પર ઘસારો હે ને એક ઉત્પાદનને લગતો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં લખવામાં આવશે. કેટલા રૂપિયા? 10000 રૂપિયા. ચલો એના પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ આપણને 1200 રૂપિયા આપેલો છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? તો કે 1200 રૂપિયા. ચલો વીમા પ્રીમિયમ પછી શું આપેલું છે આપણને? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600 રૂપિયા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600 રૂપિયા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા આપેલો છે આપણને? 600 રૂપિયા આપેલો છે. ચલો એના પછી આપણને શું આપેલું છે? હા ડેમરેજ 200 રૂપિયા. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે. ડેમરેજ કેટલા રૂપિયા આપેલું છે આપણને? 200 રૂપિયા. હું એક વખત રકમ ચેક કરી લઉં છું. ઓકે બરાબર છે. ચલો એના પછી આપણને શું આપેલું છે? રોકડ અને બેંક. રોકડની હંમેશા ઉધાર બાકી હોય 6000. તો આ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે 18000 રૂપિયા. તો રોકડ સિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. રોકડવાળી સિલક કેટલા રૂપિયા છે? 6000 રૂપિયા. તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલું આપેલો છે? 18000. બેંક ઓવરડ્રાફ્ટ આપણે મૂડી દેવા બાજુ લખીશું શોર્ટમાં BOD.
કેટલા રૂપિયા લખવામાં આવશે 18,000 રૂપીસ 18,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આપણને હુંડીઓ. જુઓ ઉધાર બાજુ આપેલી લેણી હુંડી કહેવાશે. આ આપણી દેવી હુંડી 30,000 અને 14,000. લેણી હુંડી કેટલી છે 30,000 રૂપિયા. મિલકત લેણામાં લખીશું આપણે લેણી હુંડી 30,000 રૂપિયા અને મૂડી દેવામાં દેવી હુંડી ચલો દેવી હુંડી કેટલા રૂપિયા લખવામાં આવશે 14,000 રૂપિયા 14,000 રૂપીસ. ચલો એના પછી આપણને શું આપેલું છે તો કે હુંડીઓ લખાઈ ગ્રાહકો લખાઈ ગયા દેવાદારો. લેણદારો કેટલા છે 16,000 રૂપિયા. ચલો લેણદારોની રકમ લખી દઈએ 16,000. 16,000 પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી હતી 1,000 ની એટલે 16 ને કેટલા થઈ જશે અહીંયા 17,000 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલું છે આગળ વ્યવસાય વેરો 1,000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે. વ્યવસાય વેરો કેટલા રૂપિયા છે 1,000 રૂપિયા 1,000 રૂપીસ. ચલો વ્યવસાય વેરા પછી શું આપેલું છે ચૂકવવાનો બાકી પગાર 1,400 રૂપિયા દેવું કહેવાય. ચૂકવવાનો બાકી પગાર 1,400 રૂપિયા શું કહેવાશે દેવું. મૂળ દેવામાં લખીશું આપણે અહીંયા લખું ચૂકવવાનો બાકી પગાર. ચલો ચૂકવવાના બાકી પગારની રકમ કેટલા રૂપિયા આપેલી છે આપણને 1,400 રૂપિયા આપેલી છે. કેટલા રૂપિયા 1,400 રૂપિયા. એના પછી છેલ્લે શું આપેલું છે જુઓ ગાલખાત અને ગાલખાત અનામત 1,400 રૂપિયા ગાલખાત છે 6,000 રૂપિયા ગાલખાત અનામત ફોર્મેટ બનાવેલો છે. ગાલખાત કાચા સરવૈયાની કેટલી 1,400 રૂપિયા. ગાલખાત અનામત હવાલાની કેટલી 6,000 રૂપિયા. ચલો દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે. તો હું 2 જ મિનિટની અંદર કેલ્ક્યુલેટર લાવી દઉં. ચલો આપણો કેલ્ક્યુલેટર આવી ગયો છે. હવે સરવાળો સૌથી પહેલા 80,000 માંથી 3,000 જશે એટલે અહીંયા કેટલા આવશે 77,000 77,000. અહીંયા આપણે ખરીદીમાં પ્લસ માઇનસ કરીએ 61,000 ને 62,000 62,000 માંથી 3,000 જાય એટલે કેટલા આવે 59,000 59,000. ચલો અહીંયા હવે ગાલખાતનો જુઓ 1,400 પ્લસ 3,000 માઇનસ 6,000 કરો 1,600 રૂપિયા માઇનસમાં આવે છે. તો માઇનસમાં આવે શું કરવાનું સામેની બાજુ લખી દેવાના અહીંયા નહીં લખવાના. તો અહીંયા લખીશું ગાલખાત અનામત સામેથી લાવ્યા. ગાલખાત અનામત સામેથી લાવ્યા કેટલા રૂપિયા તો કે 1,400 રૂપિયા સોરી 1,600 રૂપિયા 1,600 રૂપીસ 1,600 રૂપિયા. હવે ચલો વેપાર ખાતાનો સરવાળો કરીએ 77,000 વત્તા 32,000 આનો સરવાળો થાય 1,09,000 રૂપિયા 1,09,000 1,09,000 રૂપિયા. આ બાજુ બી લખીશું આપણે 1,09,000 રૂપિયા. આ 1,09,000 માંથી પહેલી એન્ટ્રી કેટલી છે 60,000 ની બાદ કરો. તો અહીંયા તો ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાય છે. કઈ બાજુનો ઉધાર બાજુનો. તો ચલો સૌથી પહેલા ઉધાર બાજુનો સરવાળો કરીશું. આની અંદર કાચી ખોટ મળશે. ઉધાર બાજુમાં જુઓ સૌથી પહેલા 60,000 પ્લસ 59,000 પ્લસ 20,000 પ્લસ 1,000 પ્લસ 2,000 પ્લસ 10,000 પ્લસ 200 સરવાળો થાય 1,52,200 1,52,200. ફરીથી એક વખત હું ચેક કરી દઉં સરવાળો. તો કે 60,000 વત્તા 59,000 વત્તા 20,000 વત્તા 1,000 વત્તા 2,000 વત્તા 10,000 વત્તા 200 1,52,200. સરસ વેરી ગુડ. આ બાજુ બી લખીશું આપણે 1,52,000 ને 200 રૂપિયા. 1,52,200 માંથી ઉધાર જમા બાજુની એન્ટ્રી પહેલી કેટલી છે 77,000 માઇનસ કરો માઇનસ 77,000 ને માઇનસ 32,000 કેટલી રકમ વધે 43,200. આ કાચી ખોટ કહેવાશે 43,200. શું કહેવાશે કાચી ખોટ. કાચી ખોટ છે એટલે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખાશે હે ને. વેપાર ખાતેથી લાવ્યા સૌથી પહેલા લખીશું અહીંયા કાચી ખોટ કેટલા રૂપિયા તો કે 43,200. અહીંયા વેપાર ખાતાનો સરવાળો વધારે થશે તો 43,200 વત્તા પછી કેટલા કરવાના છે 12,000 12,000 વત્તા 1200 વત્તા કેટલા 1,000 વત્તા કેટલા 1,400 વત્તા કેટલા 1,000 વત્તા કેટલા 900. આનો સરવાળો થાય 60,000 ને 700 રૂપિયા 60,700 60,000 ને 700 રૂપિયા. આ બાજુ બી કેટલા લખીશું આપણે 60,000 ને 700. આ 60,700 માંથી આપણને જમા બાજુ એક એન્ટ્રી છે જે ગાલખાત અનામતની માઇનસ કરી દો 1,600 રૂપિયા માઇનસ 1,600 રૂપિયા 59,000 ને 100 રૂપિયા 59,100. આને શું કહેવાશે ચોખ્ખી ખોટ કહેવાશે. ચોખ્ખી ખોટ. આ ચોખ્ખી ખોટ ક્યાં લખવામાં આવશે આ ચોખ્ખી ખોટ લખવામાં આવશે ક્યાં
નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું આપણે ચોખ્ખી ખોટ કેટલા રૂપિયા છે 59,100. આની અંદર પ્લસ કેટલા કરવાના 22,000 81,000 ને 100 રૂપિયાનો સરવાળો 81,100. આ બાજુ બી કેટલા લખીશું આપણે 81,000 ને 100 રૂપિયા 81,100 માંથી આપણે 1500 ની એન્ટ્રી બાદ કરી દઈએ તો રકમ કેટલી વધે 59,600 79,600. આ નુકસાન કહેવાય. કયો નુકસાન કહેવાશે? વહેંચણી પાત્ર નુકસાન અથવા વહેંચણી પાત્ર ખોટ કહી શકાય. બંને ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વેચવાની છે. આપણને નફા નુકસાનનું સરખું પ્રમાણ આપેલું છે મનુ અને વીનું. તો 59,600 ને 2 વડે ભાગી દો તો જવાબ કેટલો આવે? પહેલાને 39,800 ભાગી આવે 39,800. આને બી કેટલી ભાગી આવે 39,800. ખોટ છે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાની. અહીંયા લખીશું આપણે વહેંચણી પાત્ર ખોટ 39,000 કેટલા છે 39,800. આના બી કેટલા લખીશું 39,800 રૂપિયા. હવે આપણે આનો સરવાળો કરીશું હે ને. સૌથી પહેલા એમનો કરીએ 1,10,000 રૂપિયાનો સરવાળો 1,10,000 રૂપિયા. આ બાજુ બી કેટલા કરવાના છે 1,10,000. આ 1,10,000 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરવાની છે 10,000. 1,10,000 માઇનસ 10,000 માઇનસ 500. 1,10,000 માઇનસ 10,000 માઇનસ 500 માઇનસ 1,000 માઇનસ 39,800. 58,700 રૂપિયા વધે આના 58,700. બાકી આગળ લઈ ગયા ચલો હવે વીનો કરીએ. વીનો સરવાળો જુઓ 1,20,000 વત્તા 12,000 કરું એટલે 1,32,000 રૂપિયા આવે 1,32,000. 1,32,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખો 1,32,000 1,32,000. આ 1,32,000 માંથી પહેલી એન્ટ્રી 20,000 ની માઇનસ 1,000 માઇનસ 2,000 માઇનસ 39,800. તો આના વધે 69,200 69,200. આ મૂડી ક્યાં લખવાની? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ મૂડી કોની મનુ અને વિનુની. ચલો વિનુની કેટલી છે 69,200 69,200. ચલો મનુની કેટલી આવી હતી 58,700. તો અહીંયા લખીશું 58,700 58,700. હવે બંનેનો સરવાળો કરીને 12 લખીશું આપણે 69,200 વત્તા 58,700 કરું. આનો સરવાળો કેટલો આવે 1,27,900 1,27,900. એની અંદર સૌથી પહેલા કેટલા પ્લસ કરવાના 17,000 રૂપિયા. તો પ્લસ કેટલા કરીશું આપણે 17,000 વત્તા 1,400 વત્તા 4,000 વત્તા 20,000 વત્તા 900 વત્તા 18,000 વત્તા 14,000. આનો સરવાળો થાય 2,03,200. આ બાજુ સરવાળો કેટલો થાય છે 2,03,200. ચલો હવે આ બાજુનો સરવાળો ચેક કરી દઉં હું. આ બાજુનો એટલે મિલકત લેણા બાજુ 1,00,000 રૂપિયા વત્તા 32,000 રૂપિયા વત્તા 12,600 રૂપિયા વત્તા 22,000 રૂપિયા વત્તા ફરીથી 600 રૂપિયા વત્તા 6,000 રૂપિયા અને છેલ્લે 30,000 રૂપિયા 2,03,200. પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય તેમ સમજી લેવાનું. તમારે 11 ગુણ પાકા વાર્ષિક હિસાબોના મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું તમને એકાઉન્ટ કેવું ભણાવી રહ્યો છું, હું દાખલા ગણાવી રહ્યો છું, તમને ખબર પડે છે કે નથી પડતી? મારા માટે એક તમારે કોમેન્ટ કરવાની છે. મારા માટે હું તમારા માટે જે મહેનત કરી રહ્યો છું, હું તમારા માટે એકાઉન્ટ લઈને દાખલા શીખવાડી રહ્યો છું, એના માટે મારા માટે તમારી કોમેન્ટ કરવાની છે ને આ યુટ્યુબ ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઇબર મળે એ કામ તમારે મારા માટે કરવાનો છે. ચલો વધારે સમય ન લેતા આપણે કંપનીના વાર્ષિક હિસાબોની રકમ તમને દેખાય છે. અહીંયા કંપનીના વાર્ષિક હિસાબોની અંદર નીચેના બાકીઓ સ્ટાર લિમિટેડના ચોપડામાંથી લેવાની. આ બાકી ઉપરથી 31 માર્ચ 2025 ના રોજ પાકું સરવૈયું કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરવાનું કીધું છે. આમાં પાકું સરવૈયું બનાવવાનું જ કીધું છે, નફા નુકસાન ખાતું બનાવવાનું કહેલું નથી. આવા દાખલાઓ પૂછવાના ચાન્સીસ બિલકુલ ઓછા છે. તો સૌથી પહેલા નફા નુકસાન જે બનાવવાની આના દાખલામાં જરૂર નથી, નફા નુકસાનના ફોર્મેટની જરૂર નથી. તો અહીંયા આપણે પાકા સ્તરીયનું ફોર્મેટ તમે બનાવેલું છે, પણ તમને ફોર્મેટ ખબર જ છે ફોર્મેટ કેવી રીતે બનાવવામાં આવે. તો 1 બાય 1 આપણે એન્ટ્રીઓ જોઈએ. સૌથી પહેલા શું આપેલું છે? મળવાનું બાકી વ્યાજ લેણું કહેવાય, અન્ય ચાલુ મિલકત કહેવાશે. શું કહેવાશે? અન્ય ચાલુ મિલકત. તો અન્ય ચાલુ મિલકતોમાં અન્ય ચાલુ મિલકત છેલ્લે કેટલા રૂપિયા છે? 3,000 રૂપિયા. મળવાનું બાકી વ્યાજ અન્ય ચાલુ મિલકતમાં આવે. ચલો એના પછી પ્લાન્ટ અને યંત્રો દ્રશ્ય મિલકત કહેવાય, 6,000 રૂપિયા. જો અહીંયા લખેલી છે દ્રશ્ય મિલકત 6 લાખ રૂપિયા. કેટલા રૂપિયા છે? ફરીથી જોઈ લો હું 6 લાખ રૂપિયા. હા,
પ્લાન્ટ અને યંત્રો દ્રશ્ય મિલકત 10મા નંબરમાં લખીશું કેટલા રૂપિયા 6 લાખ રૂપીસ 6 લાખ રૂપિયા. ચાલો એના પછી શું આપેલું છે આપણને રોકડ હાથ પર 37,000 રોકડ અને રોકડ સમકક્ષ હે ને રોકડ અને રોકડ સમકક્ષ કેટલા રૂપિયા લખીશું 37,000 ચાલુ મિલકતોમાં રોકડ અને રોકડ સમકક્ષ. એના પછી શું આપેલું છે ટ્રેડમાર્ક અદ્રશ્ય મિલકત છે 20,000 રૂપિયા ટ્રેડમાર્ક અદ્રશ્ય મિલકત કેટલા રૂપિયા 20,000 રૂપિયા 20,000 રૂપીસ 20,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે દેવાદારો વેપારી લેણા 42,000 રૂપિયા દેવાદારો એટલે કે વેપારી લેણા 42,000 રૂપિયા. અહીંયા આ રહ્યા માલ સામગ્રી ને વેપારી લેણા બંને ભેગા લખાઈ ગયા છે તો અહીંયા આપણે વેપારી લેણા લખી દઉં હું કેટલા રૂપિયા આપેલા છે વેપારી લેણાની રકમ કેટલી છે તો વેપારી લેણાની રકમ 42,000 દેવાદારોની રકમ કેટલી છે 42,000 અહીંયા લખી દઉં છું 42,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આપણને 10% નર્મદા બોન્ડ લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા રૂપિયા આપેલા છે 70,000 રૂપિયા 70,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે છૂટા ભાગો શું આપેલું છે આપણને છૂટા ભાગો. ચલો દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને મને જણાવો કે છૂટા ભાગો ક્યાં લખવામાં આવશે. છૂટા ભાગો મિલકત કહેવાય શું કહેવાય છૂટા ભાગો મિલકત કહી શકાય એને માલ સામગ્રીમાં લખવામાં આવે ક્યાં લખવામાં આવે માલ સામગ્રીમાં 18,000 રૂપિયા. તો અહીંયા માલ સામગ્રી અહીંયા લખેલી જ છે તો અહીંયા હું 18,000 લખી દઉં છું 18,000 રૂપિયા એને થોડા ભેગા લખાઈ ગયા છે એટલે ખાસ ધ્યાન રાખજો 18,000 રૂપિયા. ચાલો એના પછી આપણને શું આપેલું છે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ કામ ચલાવવું છે 10,000 રૂપિયા કામ ચલાવવું એટલે ચાલુ કહેવાશે મ્યુચ્યુઅલ ફંડના જે યુનિટ આપેલા છે એ કેવા આપેલા છે આપણને કામ ચલાવવું આપેલા છે કામ ચલાવવું એટલે કેવા કહેવાશે કામ ચલાવવું એટલે કેવા કહેવાશે ચાલુ કહેવાશે ચાલુ દેવું કહેવાશે ચાલુ લેણું કહેવાશે. ચલો ફટાફટ કોમેન્ટ કરીને મને જણાવો ફટાફટ દરેક વિદ્યાર્થીઓ મિત્રો કોમેન્ટ કરીને મને જણાવો હે ને તો આ ચાલુ મિલકતોની અંદર આવશે કોની અંદર આવશે ચાલુ મિલકતો ચાલુ રોકાણોમાં હે ને કોની અંદર આવશે ચાલુ રોકાણોની અંદર શું લખેલું છે ફરીથી હું વાંચી લઉં મ્યુચ્યુઅલ ફંડના યુનિટ કામ ચલાવવું છે 10,000 ચાલુ રોકાણો જુઓ તમારા ક્યાં થશે હા ચાલુ રોકાણો ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણો કામ ચલાઉ રોકાણ કર્યું છે 10,000 મ્યુચ્યુઅલ ફંડની અંદર એ લખીશું આપણે. ચલો એના પછી શું આપેલું છે વેપારી દેવા કેટલા આપેલા છે 30,000 તો આ રહ્યા વેપારી દેવા કેટલા લખીશું તગડા મેંડું 30,000 રૂપિયા. ચલો વેપારી દેવા પછી શું આપેલું છે લાંબા ગાળાની જોગવાઈઓ કેટલી છે 60,000 રૂપિયા તો જુઓ અહીંયા લાંબા ગાળાની જોગવાઈઓ લખેલી જશે લાંબા ગાળાની જોગવાઈઓ કેટલા રૂપિયા 60,000 રૂપિયા. ચલો લાંબા ગાળાની જોગવાઈઓ પછી શું આપેલું અનામતો અને વધારો 1,10,000 ક્યાં લખાય આ લખેલું છે અનામતો અને વધારો કેટલા રૂપિયા લખીશું 1,10,000 રૂપિયા 1,10,000. એના પછી અન્ય ચાલુ જવાબદારીઓ 25,000 રૂપિયા તો અન્ય ચાલુ જવાબદારીઓ કેટલા રૂપિયા 25,000 25,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આપણને ટૂંકા ગાળાના ઉછીના નાણાં 24,000 રૂપિયા ટૂંકા ગાળાના ઉછીના નાણાં કેટલા રૂપિયા લખીશું 24,000 24,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આપણને શેર મૂડી 3,50,000 રૂપિયા શેર મૂડી કેટલા રૂપિયા 3,50,000 તો આ રહી શેર મૂડી કેટલા રૂપિયા 3,50,000 3,50,000 રૂપિયા. ચલો શેર મૂડી પછી શું આપેલું છે ટૂંકા ગાળાની જોગવાઈઓ 35,000 રૂપિયા તો અહીંયા લખેલું જ છે જુઓ ટૂંકા ગાળાની જોગવાઈઓ કેટલા રૂપિયા 35,000 રૂપિયા 35,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે લાંબા ગાળાના ઉછીના નાણાં 1,20,000 તો લાંબા ગાળાના ઉછીના નાણાં 70,000 છે ને 1,20,000 નવા આવ્યા એટલે કુલ કેટલા થઈ જશે 1,90,000 રૂપિયા. અને છેલ્લે અન્ય લાંબા ગાળાની જવાબદારી 76,000 અન્ય લાંબા ગાળાની શું આપેલું છે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ કેટલા રૂપિયા આપેલી છે તો કે 76,000 પહેલા ઓલરેડી કેટલા છે 25,000 તો છે જ એની અંદર પહેલા ઓલરેડી કેટલા છે 25,000 તો 76,000 પ્લસ 25,000 કરો એટલે ટોટલ કેટલા થાય 1,01,000 તો અહીંયા લખી દઉં છું 1,00,000 ને કેટલા રૂપિયા 1,000 રૂપિયા બંનેનો સરવાળો કરી. હવે આપણે ટોટલ કરીએ મિલકતો બાજુ સોરી પહેલા ઇક્વિટીની જવાબદારી 3 ભાગ પડે પહેલો ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ પછી બધાનો સરવાળો. ચલો પહેલાનો અહીંયા 3,50,000 ને 1,00,000 4,60,000 રૂપિયાનો સરવાળો કેટલો થાય 4,60,000 આ ત્રણનો સરવાળો કેટલો છે જુઓ 1,90,000 વત્તા 1,01,000 રૂપિયા 1,01,000 વત્તા 60,000 આ ત્રણનો સરવાળો 3,51,000 રૂપિયા 3,51,000 રૂપિયા. પછી અહીંયા ત્રણનો સરવાળો 24,000 પ્લસ 30,000 પ્લસ 35,000 આનો સરવાળો 89,000
89,000 રૂપિયા. તો ચલો ઇક્વિટી ને જવાબદારી બાજુનો સરવાળો કેટલો 3 નો થાય જોઈ લઈએ. 89,000 પ્લસ 3,51,000 પ્લસ 4,60,000. આનો ટોટલ સરવાળો 9 લાખ રૂપિયા થયો. કેટલા રૂપિયા થયો? 9 લાખ રૂપિયા. મિલકતોમાં બે ભાગ પડે. બિનચાલુ મિલકતોનો બંને સરવાળો કરું 6,20,000 રૂપિયા. કેટલા થયો? 6,20,000. હવે આનો સરવાળો કરો 10,000 વત્તા 18,000 વત્તા 42,000 વત્તા 37,000 વત્તા 3,000 1,10,000 રૂપિયા. તો અહીંયા સરવાળો મળતો નથી. શું ભૂલ છે જોઈ લઈએ આપણે. 1,10,000 વત્તા કેટલા કરીશું? 6,20,000 7,30,000 જ થાય. 1,30,000 ની ભૂલ છે ક્યાં? માઇનસ 9 લાખ કરું. 1,70,000 ની હું રકમ એક વખત ચેક કરી દઉં. રકમ એક વખત ચેક કરી દઉં છું. હે ને? રકમ એક વખત શું કરી દઉં? ચેક કરી દઉં છું. હા ચલો મળવાનું બાકી વ્યાજ 3,000 રૂપિયા બરોબર એન્ટ્રી છે. કલર થોડો ચેન્જ કરી દઉં. હા 3,000 બરોબર એન્ટ્રી છે. ચલો એના પછી પ્લાન્ટ અને યંત્રો 6 લાખ રૂપિયાના બરાબર એન્ટ્રી છે. રોકડ હાથ પર 37,000 બરોબર એન્ટ્રી છે. ટ્રેડમાર્ક 20,000 રૂપિયા કમ્પ્લીટ એન્ટ્રી છે. દેવાદારો 42,000 રૂપિયા રેડી એન્ટ્રી છે. એના પછી 10% નર્મદાના બોન્ડ 70,000 રૂપિયા. હા 10% નર્મદાના બોન્ડ આપણે ક્યાં લખ્યા? 70,000 રૂપિયા. આ લખવાના રહી ગયા ને 70,000 રૂપિયા ક્યાં લખ્યા છે? હા 10% નર્મદાના બોન્ડ ઉધાર બાકીઓ છે. કઈ બાકીઓ છે? ઉધાર બાકીઓ છે. તો પહેલા હું અહીંયા ચેક કરી દઉં. હા અહીંયા આપણે ખોટી લખી દીધી છે. અહીંયા રકમ ખોટી લખેલી છે. ઓકે આ રકમ ચેન્જ કરી દઉં છું. તો આ રકમ બી ચેન્જ થઈ જશે. તો હવે શું થશે જુઓ 10% નર્મદા બોર્ડ એટલે રોકાણ કરેલું છે. કોની અંદર આવશે? બિનચાલુ રોકાણોની અંદર આવશે. રોકાણોની અંદર બિનચાલુ રોકાણોમાં કેટલા લખવામાં આવશે? 70,000 રૂપિયા લખવામાં આવશે. 70,000 રૂપિયા. પછી છૂટા ભાગો 18,000 એ બરાબર લખાયા છે. પછી ટેલિફોન ડિપોઝિટ લખવાની રહી ગઈ. ટેલિફોન ડિપોઝિટ 30,000 રૂપિયા લખી જ નથી આપણે. ટેલિફોન ડિપોઝિટ આની અંદર હતી જોઈ લો તો. હા હતી પણ આપણે લખવાની રહી ગઈ. ટેલિફોન ડિપોઝિટ કેટલી આપેલી છે? 30,000 રૂપિયા. તો ટેલિફોન ડિપોઝિટ ક્યાં લખાશે? ચલો મને ફટાફટ કોમેન્ટ કરો તો ટેલિફોન ડિપોઝિટ ક્યાં લખવામાં આવશે? દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો. ચલો ટેલિફોન ડિપોઝિટ ક્યાં લખવામાં આવશે? લાંબા ગાળાની લોન અને ધિરાણોમાં. લાંબા ગાળાની લોન અને ધિરાણોમાં કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. લાંબા ગાળાની લોન અને ધિરાણોમાં કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. ચાલો એના પછી શું છે? મ્યુચ્યુઅલ ફંડ કામ ચલાઉ 10,000 રૂપિયા બરાબર લખાયું છે. મ્યુચ્યુઅલ ફંડ લખાઈ ગયું. પછી વેપારી દેવા 30,000 રૂપિયા. ચલો વેપારી દેવા 30,000 બરોબર લખાયું છે. પછી લાંબા ગાળાની જોગવાઈ 60,000 રૂપિયા. લાંબા ગાળાની જોગવાઈ બી 60,000 કમ્પ્લીટ લખાઈ છે. અનામત અને વધારો 1,10,000 રૂપિયા કમ્પ્લીટ લખાયો છે. અન્ય ચાલુ જવાબદારીઓ 25,000. અન્ય ચાલુ જવાબદારીઓ કેટલી લખવાની હતી? 25,000 રૂપિયા નથી લખાઈ કેમ એમ? અન્ય ચાલુ જવાબદારી હું ચેક કરી દઉં. અન્ય ચાલુ જવાબદારીઓ કેટલી છે? 25,000 રૂપિયા. તો અહીંયા કેમ નથી લખી આપણે અન્ય ચાલુ જવાબદારીઓ? તો અહીંયા લખી દઉં. અન્ય ચાલુ જવાબદારીમાં કેટલા રૂપિયા આપેલા છે? 25,000 રૂપીસ. 25,000 રૂપિયા. ચલો પછી ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળાના ઉછીના નાણાં 24,000 બરોબર છે. શેરમૂડી 3,50,000 બરોબર લખી છે. પછી ટૂંકા ગાળાની જોગવાઈઓ 35,000 બરોબર લખાયા છે. પછી લાંબા ગાળાના ઉછીના નાણાં 1,20,000 રૂપિયા 1,20,000 રૂપીસ. અને છેલ્લે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ કેટલા રૂપિયા? 76,000 રૂપિયા. એટલે દરેક વિદ્યાર્થી મિત્ર ખાસ ધ્યાન રાખવાનું છે. પૂરેપૂરું ધ્યાન હશે ને તો જ તમારો જવાબ મળશે. અધરવાઇઝ તમારી ભૂલો થવાની શક્યતા રહેલી છે. પૂરેપૂરો ધ્યાન રાખીને તમારે દાખલો ગણવો પડશે. ચલો હવે આપણે ફરીથી સરવાળો કરીએ. ચલો ફરીથી સરવાળામાં જુઓ. સૌથી પહેલા અહીંયા સરવાળો કેટલો થશે? 4,60,000 રૂપિયા 4,60,000. પેનનો કલર હું ચેન્જ કરી દઉં થોડો. હવે આપણે આનો સરવાળો કરીએ. 1,20,000 પ્લસ 76,000 પ્લસ 60,000 એટલે 2,56,000 રૂપિયા 2,56,000. આનો સરવાળો 24,000 વત્તા 30,000 વત્તા 25,000 વત્તા 35,000 1,14,000 રૂપિયા 1,14,000. આ ત્રણેયનો સરવાળો કરીએ. 1,14,000 વત્તા 2,56,000 વત્તા 4,60,000 સરવાળો થાય 8,30,000 રૂપિયા 8,30,000. ચલો હવે આનો સરવાળો કરીએ. બિનચાલુ મિલકતોમાં 6,20,000 6 લાખ પ્લસ 20,000 પ્લસ 70,000 પ્લસ 30,000 7,20,000
7,20,000. ચલો આનો સરળો કરીએ તો 10,000 વત્તા 18,000 વત્તા 42,000 વત્તા 37,000 વત્તા 3,000 1,10,000. 1,10,000 વત્તા 7,20,000 કરીશ એટલે કેટલો જવાબ આવી જશે? 8,30,000 રૂપિયા. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો આપણે બધા પ્રશ્નપત્રોના વિભાગ ઈ અને વિભાગ એફ નું સોલ્યુશન કરાયેલું છે. વિભાગ સી અને વિભાગ ડી નું સોલ્યુશન જોતું હોય તો મેરેથોન લેક્ચરની અંદર જોઈન થઈ જવાનું છે. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તો મળીએ છીએ આપણે મેરેથોન લેક્ચરની અંદર. ટાટા, બાય બાય, સી યુ.